ગુજરાત સહિત રાજસ્થાનમાં હાલ વરસાદી માહોલ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। રાજસ્થાનથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। ચાલો જોઈએ હાલની પરિસ્થિતિ। બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં હાલ 6000 ક્યુસેક પાણીની આવક ચાલુ છે। રાજસ્થાનમાં સારો એવો વરસાદ વરસતા બનાસ નદીમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો છે। રાજસ્થાનના વાસડા ગામ પાસેથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ ગઈ છે। હાલ ડેમની સપાટી 577.30 ફૂટ સુધી પહોંચી છે, જ્યારે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે। જળાશયમાં પાણીની આવક સતત વધી રહી છે અને રાત્રિ દરમિયાન પાણીની આવક 6000 થી 10000 ક્યુસેક જેટલી પહોંચી શકે છે। દાંતીવાડા ડેમમાં પાણીની આવક વધતા નદી કાંઠાના ગામોને સાવચેતી રાખવા જિલ્લા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।